મારો મહાદેવ ક્યાંની ક્યાં કથા કેમ લઈ જાય છે? મારી શેરીએ પધરાવું ફૂલ વાલમ કરે આવો. આપણા ગુજરાતનું જે ગૌરવ કહેવાય સાહેબ, ગૌરવ તો જવા દો ને, એને શું એને મારે શબ્દોથી સંબોધવા. પણ સાધુડા પ્રત્યે જેને અનહદ ભાવ છે એ જ હું કહીશ એને. સાધુ સંતો પ્રત્યે જેને અનહદ ભાવ છે એ મારો પરમ મિત્ર માયાભાઈ અહીંયા આવ્યા છે. મારી આ પહેલી વહેલી શિવ કથામાં આ વ્યાસપીઠ ઉપરથી ભગવાન ત્રિલિંગ મહાદેવની ચેતના, નાથજી બાપુની ચેતના, મા ભગવતી ભેળિયા વાળી ભવાનીની એની ઉપર ખૂબ ખૂબ કૃપા ઉતરે એવી હું માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું. વાલા जय जय जग जननी तेरी सुर नर मुनि असुर से. जय जय जग जननी देवी सुर नर मुनि असुर से. भक्ति मुक्ति दायिका कालिका, भक्ति मुक्ति दायिका प्रणत पालिका. जय जय जग जननी देवी सुर नर मुनि असुर. जय जय जग जननी देवी सुर नर मुनि असुर से. नरसिंह स्वामी श्यामला घरे आओ. नरसिंह स्वामी श्यामला घरे आओ ने. अमने तेरी रमाया वालम घरे आओ ने. अमने तेरी रमाया वालम घरे आओ ने. आशीष लावे सज करुणे घेरे आओ ने. श्री सज करुणे घेरे आओ ने. બધા જ દેવતાઓ થોડુંક અઘરું પડશે પણ બધા જ દેવતાઓ માં પાર્વતીજી હાથમાં સુગંધી દ્રવ્યો, શંખુ કોકા દ્રવ્યો લઈને કાર્તિક સ્વામીને સ્વાગત કરવા માટે જાય છે. આજ મારો દીકરો મારા ઘરે આવે છે, શેરી વળાવી સજ્જ કરી છે. અને એમાં નંદિકેશ્વર અને એના બધા જ સાથે રહેલા સૌ ભૂતગણો કાર્તિક સ્વામીને લઈને કૈલાસમાં વધારે છે. માતાજી ખૂબ એને લાડથી એનું સ્વાગત કરે છે, જમાડે છે, ખોળે લે છે, વાલ કરે છે. ભગવાન મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને અનેક દેવી દેવતાઓ કાર્તિક સ્વામીને ખૂબ શસ્ત્રો અને અસ્ત્રો આપે છે, ખૂબ વરદાન આપે છે. કારણ કે એને તારકાસુરને મારવાનો. આવો આવો બાબાઈ.
આપ અહીંયા પધાર્યા છો, શબ્દો બધા જ્યાં વિરામ પામે છે એની સામે બોલી શકાય નહીં, પણ બાપુ વિશે તો શું કહું. 3 દિવસથી આપને કહું છું કે જે છે હું જે બોલું છું એ બધું આપની કૃપાથી જ બોલું છું. પણ કોઈ મહાપુરુષ ક્યાંય કોઈ જગ્યાએ જાય ને એ પહેલા સ્થૂળ વસ્તુ આપે એ તો એનો ભાવ હોય, એમનો પ્રેમ હોય, પણ એની સાથે અમુક અમુક વસ્તુ સૂક્ષ્મ રીતે આવતી હોય છે. ચંદ્રકાંત શેઠ એની કવિતામાં એમ કે છે કે દરિયો લઈને આવ્યા છો તો ભલે પધાર્યા, અને ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા. અહીં કાંટા અને ઝાંખર છે, તપ્ત રેતીની સાદર છે. અહીં કાંટા અને ઝાંખર છે, તપ્ત રેતીની ચાદર છે. ઉજળતાના મૂળ કાઢવા આપ વાદળ લઈને આવ્યા છો તો ભલે પધાર્યા. આ અમારી નબળી આંખો અને દુબળી પાંખો, એવી હજી કાંઈ દ્રષ્ટિ પણ મળી નથી, એવી કાંઈ ઉડાન ભરી શકાય એવી પાંખો પણ નથી. આ નબળી આંખો અને દુબળી પાંખો, ઘરનો દીવો પણ જર્જર ઝાંખો, આ અંધકારના કુળ બાળવા આવ્યા છો, સૂરજ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા. પરણો પીલા મારા પગલા હાવ ઢીલા, પરણો પીલા પગલા હાવ ઢીલા, અને આસપાસના ચહેરાય હાવ વિલા. ચંદ્રકાંત શેઠ કહે છે આ પ્રસન્નતાના પુષ્પ આપવા વસંત સાથે આવ્યા છો તો ભલે પધાર્યા. હરી તો બહુત અનુગ્રહ કૃપા કરીશ. એક આપણું સુભાષિત છે, યજ્ઞ સુખમારાધ્ય, અજ્ઞ સુખમારાધ્ય. કોઈ અલ્પજ્ઞ હોય જે જાણતો જ ન હોય, હાવ અબુધ હોય, મૂઢ હોય, એને સમજાવવો સરળ છે. સુખતરમારાધ્ય વિશેષજ્ઞ, અને એનાથી પણ અતિ સરળ એ છે કે જે કોઈ વિશેષજ્ઞ હોય એને સમજાવવો અતિ સરળ છે. પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્મા આપી, પણ જે અધકચરો જ્ઞાન વાળો છે, બ્રહ્મા આપી, બ્રહ્મા સાક્ષાત આવે તોય એને ન સમજાવી શકે. નરમ નરમ દયા, તો માણસનું હું ગજું આવાને સમજાવી શકે. તો મારી અવસ્થા અત્યારે અલ્પજ્ઞ જેવી છે.